નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે આરઆરબી ગ્રુપ ડીની પરીક્ષા માટે જીકે જીએસની અંદર કઈ રીતે 20માંથી 20 માર્ક લાવી શકાય તેના અંગે ચર્ચા કરીશું. સંપૂર્ણ રણનીતિ સાથે એનો જે અભ્યાસક્રમ છે તેની પણ આપણે અહીંયા વાત કરીશું. હવે જો અહીંયા આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો ભાઈ તમે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લો. તો જેનાથી શું થશે કે તમને જો અગર કોઈ આ જે યુટ્યુબના ક્લાસ છે તેના જો તમારે બરાબર એની જો તમારે પીડીએફ જોઈએ છે તો તે તમને આપણી એપ્લિકેશનની અંદર મળી જશે. અને સાથે આપણે જે આરઆરબી ગ્રુપ ડી માટે પેડ કોર્સ પણ લોન્ચ કર્યો છે જેની કિંમત છે માત્ર 1000 રૂપિયા. તો જો કોઈને બરાબર કોર્સ ખરીદવાની ઈચ્છા હોય તો એ રેકોર્ડેડ કોર્સ છે બરાબર ખરીદી શકે છે, જ્યાં આપણે ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ બરાબર ક્લાસ કવર કર્યા છે. ક્લાસની પીડીએફમાં આવશે, ટોપિક ટેસ્ટ છે, સેક્શનલ ટેસ્ટ છે, પ્રીવિયસ યર પેપર છે, મૂક ટેસ્ટ અને ઈ બુક છે. આ બધું આપણે આપણા કોર્સની અંદર આપી રહ્યા છે. આના સાથે મિત્રો આપણે વાત કરીએ તો જુઓ, અહીંયા આપણે જનરલ અવેરનેસની વાત કરવાની છે. તો જનરલ અવેરનેસના કેસમાં શું છે ભાઈ કે 20 ક્વેશ્ચન છે અને સાથે કેટલા માર્ક છે ભાઈ? 20 માર્ક છે. 20 ક્વેશ્ચન અને 20 માર્ક છે. તો આપણે તૈયારી પણ એ રીતે કરવાની રહેશે. અહીંયા હું તમને જનરલ અવેરનેસનું જે અભ્યાસક્રમ બરાબર બતાવી રહ્યો છું તો ફૂલ ડિટેલની અંદર આપી રહ્યો છું કે ભાઈ કયા કયા ટોપિક તમારે બરાબર પરીક્ષામાં આવી શકે છે. તો એક તો કરંટ અફેર સંબંધિત કોઈ સમાચાર થઈ ગયા બરાબર છે, લાસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આવી શકે છે. ગેમ્સ અને સ્પોર્ટ્સ છે એટલે કે રમતગમત અને ખેલકૂદ છે તેના કોઈ સમાચાર છે. આર્ટ અને કલ્ચર છે બરાબર, ભારતનો સાંસ્કૃતિક વારસો છે. ત્યારબાદ ભારતનું સાહિત્ય છે, ઇન્ડિયન લિટરેચર છે. ત્યારબાદ મોન્યુમેન્ટ્સ અને પ્લેસીસ ઓફ ઇન્ડિયા છે એટલે ભારતના સ્મારકો અને સ્થળો લઈ લો. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ અહીંયા તો જનરલ સાયન્સ છે બરાબર અહીંયા, અને આપણે જેને જીવ વિજ્ઞાન કહીએ છીએ. હવે જો જીવ વિજ્ઞાન છે તો આના અંદર તો એક અલગ જ ટોપિક તમારો બરાબર આવશે જે હું અલગથી એક વિડીયોમાં બરાબર કવર કરીશ. જો તમે અહીંયા જોઈ શકો છો કે તમારે જનરલ સાયન્સ છે એ જનરલ સાયન્સ છે તો એ 25 માર્કનો આવશે અને 25 ક્વેશ્ચન આવશે. તો આ જે ટોપિક છે બરાબર એ સેપરેટ એક વિડીયો જ આવશે જેના અંદર હું તમને આના અંદર કયા કયા ટોપિક કરવાના છે તેની અંગે વાત કરીશ. ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ તો હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા છે અને ફ્રીડમ સ્ટ્રગલ છે, ભારતનો ઇતિહાસ અને સ્વતંત્ર સંગ્રામ છે બરાબર. ફિઝિકલ સોશિયલ અને ઇકોનોમિક જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા છે બરાબર, એટલે કે ભારત અને વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક ભૂગોળ. ત્યારબાદ ઇન્ડિયન પોલિટી એટલે કે ભારતનું બંધારણ છે, ગવર્નન્સ છે બરાબર, રાજ્ય વ્યવસ્થા તે બધું છે. ત્યારબાદ ભારતના અને અવકાશ અને પરમાણુ કાર્યક્રમ સહિતના સામાન્ય વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસ એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, સાયન્સ એન્ડ ટેક તેના સંબંધિત બરાબર કોઈ ન્યૂઝ લઈ લો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એક સેકન્ડ ઉભા રહો કે યુએન અને અધર ઇમ્પોર્ટન્ટ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન છે એના સાથે ભાઈ એન્વાયરમેન્ટ ઇસ્યુ છે બરાબર, ભારતના અને વર્લ્ડના, તો તે તમે લઈ લો, પર્યાવરણ લગતા મુદ્દા. ત્યારબાદ બેઝિક થઈ ગયું બરાબર, કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર એપ્લિકેશનનું સામાન્ય કોમન ઓબ્ઝર્વેશન છે અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે ઇન્ડિયાની, ભારતની આપણી, ઇન્ડિયન ઇકોનોમી છે, ભારતીય અર્થતંત્ર. ત્યારબાદ ફેમસ પર્સનાલિટીઝ છે તેના સંબંધિત બરાબર કોઈ ન્યૂઝમાં આવી ગયું. ફ્લેગશિપ ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ છે તો તેના સંબંધિત કોઈ બરાબર સમાચાર આવી ગયા. ફ્લોરા અને ફોના ઓફ ઇન્ડિયા, ભારતના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. ત્યારબાદ તો ગવર્મેન્ટ અને પબ્લિક સેક્ટર જે ઓર્ગેનાઇઝેશન છે બરાબર તેના સંબંધિત કોઈ સમાચાર તમને પૂછાઈ ગયા. અને ત્યારબાદ કરંટ જીકે છે બરાબર, તેના સંબંધિત કોઈ અહીંયા ન્યૂઝ આવી ગયા. હવે જુઓ, ટોટલ મેં અહીંયા તમને 21 ટોપિક કીધા છે બરાબર, એટલે 20 ટોપિક, એક ટોપિક તમે નીકાળી દો સાયન્સવાળો. હવે જુઓ, તમારે અહીંયા પરીક્ષાની અંદર આટલા બધા મેં ટોપિક કીધા તો આટલા બધા ટોપિકની અંદર તમારે શું કરવાનું છે? તમારે શું સંપૂર્ણ થિયરી કરવાની છે? જો થિયરી તમારે નથી કરવાની બરાબર, એક ખાસ વસ્તુ યાદ રાખજો. તમારે જે અહીંયા જીકે કરવાનું છે એ સ્ટેટિક જીકેને ટાર્ગેટ કરીને, કે જે વસ્તુ બદલાતી નથી બરાબર છે. તો એ રીતે તમારે અહીંયા જે જીકે છે આનું કવર કરવાનું છે કે ખેલકૂદની અંદર તમારે જે સ્ટેટિક જીકેની બરાબર માહિતી હોય, જેમ કે આપણે સ્ટેટિક જીકેનું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ ચલો ગુજરાતના રાજ્યપાલ કોણ થઈ ગયા, ગુજરાતના સીએમ કોણ છે બરાબર છે, અથવા ત્યાં રિસેન્ટની અંદર બરાબર કોણે ખેલકૂદની અંદર કે ભાઈ કોઈ જીતીને આવ્યો બરાબર, તે કયા રાજ્યના છે રાઈટ, કે અથવા તે કયો ખેલ રમે છે. તો એ સંબંધિત તમને બરાબર સમાચાર અહીંયા હોય. તો ભારતનો સાંસ્કૃતિક વારસો છે એના અંદર પણ એ જ હશે કે ભાઈ તમને જ્યારે અહીંયા હું જ્યારે જીકેનું પેપર કરાવીશ ને તમને, ત્યારે હું તમને બતાવીશ કે જો ક્વેશ્ચન છે કયા પ્રકારના આવે છે. એટલે તમારે જીકે અહીંયા કરવાનું છે તો સંપૂર્ણ જીકે નથી કરવાનું, તમારે ખાલી જે ફેક્ટ બેઝ ઉપર જીકે છે એ તૈયાર કરવાનું છે. કયા બેઝ ઉપર? ફેક્ટ બેઝ ઉપર. નહીં તો અડધા આના અંદર શું કરશે, તો અડધા આના અંદર જીકેની અંદર એવા ગાંડા થઈ જશે બરાબર, 20 માર્ક માટે એવા ગાંડા થઈ જશે કે જીપીએસસી લેવલ સુધી જતા રહેશે બરાબર. તો એટલું તમારે નથી કરવાનું, તમારે જે ફેક્ટ બેઝ જીકે છે એ જ કરવાનું છે. ટૂંકમાં અહીંયા કહું તો તમારે અહીંયા
ગોખવા ઉપર વધારે ધ્યાન આપવું પડશે, રાઈટ. જે ઇન્ફોર્મેશન છે ભાઈ આ એક્સ છે આ વાય છે બસ એ મગજની અંદર નાખો, બીજું આના અંદર બરાબર બીજું તમારે કંઈ જ કરવાનું જરૂર અહીંયા છે નહીં, રાઈટ. એટલે ફેક્ટ બેઝ જે જીકે છે એ તમારે તૈયાર કરવાનું છે. હું આના અંદર પેપર સોલ્યુશન ટૂંક સમયની અંદર ચાલુ કરવાનો છું. મને ખબર છે કે મેં કમિટમેન્ટ કરી હતી બરાબર ઘણા સમય પહેલાં કે ભાઈ હું 10,000 ક્વેશ્ચન કરાવીશ, તો હું ધીરે ધીરે કરીને એ પણ શરૂ કરવાનો છું, બરાબર છે. તો ફેક્ટ બેઝ તમારે અહીંયા ટાર્ગેટ કરવું પડશે. તો એને જરા બરાબર ધ્યાનમાં રાખીને તમારે જીકે છે એ તૈયાર કરવાનું રહેશે. આના સાથે કરંટ અફેર્સની અંદર કયા કયા મુદ્દા ઉપર પ્રશ્ન પૂછાઈ શકે, ત્યારબાદ તમારા બરાબર ગેમ્સ અને સ્પોર્ટ્સ છે, આર્ટ એન્ડ કલ્ચર છે, ઇન્ડિયન લિટરેચર છે, ભારતના સ્મારકો અને સ્થળો છે, ભારતનો ઇતિહાસ અને સ્વતંત્ર સંગ્રામ લઈ લો. ત્યારબાદ ફ્રીડમ સ્ટ્રગલ થઈ ગઈ બરાબર, આધુનિક મતલબ એના અંદર જ ઇતિહાસની અંદર પાછા અલગ અલગ જેટલા ટોપિક આવે છે તો બધા ટોપિક મેં અહીંયા લખી દીધા છે. પછી તમારું ભૂગોળ થઈ ગયું, રાઈટ. આ ભૂગોળ જ છે આટલું, અહીંયા આ પણ ભૂગોળ છે. પછી આ બંધારણના બરાબર જેટલા ટોપિક તમારે તૈયાર કરવા જોઈએ બંધારણના ટોપિક થઈ ગયા, રાઈટ. તો આ બધા ટોપિક છે ને મેં જે પણ ટોપિકની અંદર સબ ટોપિક આવે છે એ બધા ટોપિક મેં એક પીપીટીમાં એડ કરીને મારી જે એપ છે આ મયુર એરાઓ બરાબર છે એપ્લિકેશન છે આના અંદર મેં અપલોડ કરી દીધા છે. એટલે આ વિડીયો પણ તમને ત્યાં દેખાઈ જશે, રાઈટ. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરજો, ત્યાં ફ્રી કોર્સિસમાં જશો એટલે ત્યાં તમને આજે આની એક તો વિડીયો પણ તમે જોઈ શકો છો, પ્લસ જોવો હોય તો તમારે, પ્લસ આની જે પીડીએફ તમારે ડાઉનલોડ કરી તો પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, રાઈટ. તો ત્યાંથી જઈને તમે પીડીએફ તમે આ ડાઉનલોડ કરી લેજો અને ત્યાં તમે ક્રોસ ચેક કરજો કે અચ્છા આ ટોપિક છે ભાઈ મારે તૈયાર કરવાનું છે. ચલો, કોમ્પ્યુટરની અંદર શું કરવાનું છે, ત્યારબાદ સામાન્ય સંક્ષિપ્ત શબ્દો છે, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા છે બરાબર છે, ઇન્ડિયન ઇકોનોમી છે, ફેમસ પર્સનાલિટીઝ છે. તો બધું મતલબ જેટલું પણ છે એ બધાની અંદર મેં અહીંયા કવર કરી દઉં, કારણ કે હું ઘડીએ નથી બોલતો. આગળ પણ મેં એક લેક્ચરની અંદર બરાબર આ બધી સંપૂર્ણ માહિતી આપી દીધી હતી, તો વધારે તમારે બરાબર કરવાનું નથી. હવે મેઇન મુદ્દા ઉપર આપણે આવીએ કે સિલેબસ અંગે આપણે વાત કરી લીધી. હવે મેઇન વસ્તુ છે કે તૈયારી કઈ રીતે કરવાની. જો તૈયારી માટે હું તમને અહીંયા સામાન્ય વસ્તુ અહીંયા કહી શકું કે તમે કઈ બુક અહીંયા પ્રિફર કરી શકો છો. અહીંયા તમે એક તો લુસન્ટની જીકે ચોપડી આવે છે, લુસન્ટ જીકે બરાબર, એક તમે એ તૈયાર કરી શકો છો, લુસન્ટ જીકે. એક સ્પીડી આવે છે, સ્પીડી કરીને બુક આવે છે સ્પેશિયલી રેલવે પરીક્ષા માટે. હું જે અહીંયા રેફરન્સમાં આપીશ સેન્ટ્રલની જે બુકો આવે છે બરાબર એના માટેનો રેફરન્સ આપીશ, કારણ કે મને ખબર છે કે ભાઈ એના અંદરથી વધારે પૂછાતું હોય છે. તમે અહીંયા ગુજરાત ગવર્મેન્ટની ચોપડી કરો તો એમાં એટલો કંઈ દમ હોતો નથી. હા, તમારે એક કામ કરી શકો છો કે જો જીસીઆરટી છે ગુજરાતની જે ટેક્સ્ટ બુક છે એના અંદરથી જો તમારે કરવું હોય ને તો એ તમે કરી શકો છો, પણ તમારે ખાલી એના અંદરથી ફેક્ટ જ કરવાના છે. આખી ચોપડી વાંચવા નથી બેસવાની બરાબર, આખી ચોપડી વાંચવા નથી બેસવાની. તમારે ફક્ત જે એના અંદર જે ફેક્ટ આપેલા હોય તો એ ફેક્ટ તમારે શોધીને બરાબર ટીક કરીને તૈયાર કરવા પડે કે અચ્છા આ વસ્તુ છે અહીંયા. તો એ ઓલ્ધો વાંચવી તો પડશે જ, ચોપડી એના અંદર કોઈ ઓપ્શન નથી તમારી પાસે, પણ જો તમને કંઈ સમરી મળી જાય તો એ સમરી પણ ચાલશે. તો એક સ્પીડીની બરાબર આ જીકેની ચોપડી આવે છે, તમારે તમે કરી શકો છો. બંને હિન્દી ઇંગ્લિશની અંદર આવે છે, તો તમારે એ રીતે ટાર્ગેટ તૈયાર મતલબ કરી શકો છો. મેં આગળ પણ એક લેક્ચરમાં વાત કરી હતી કે જો તમારે કોઈ પણ હિન્દી અથવા ઇંગ્લિશમાં કોઈ મટીરિયલ હોય અને તમારે ગુજરાતીમાં વાંચવું હોય તો ગૂગલ લેન્સમાં તમે ટ્રાન્સલેટ કરીને વાંચી શકો છો. ઓલરેડી મેં અહીંયા ચર્ચા કરી હતી, એટલે તમે એ રીતે બરાબર તૈયાર કરી શકો છો. તો બેઝિક કોન્સેપ્ટ માટે તમે આ જે બે બુક છે બરાબર એ તૈયાર કરો. આ બે બુક કરતાં ઉપર જવાની જરૂર નથી, અને હું તો કહું કે આમાંથી કોઈ એક પકડી લો. સમજી લો લુસન્ટ જીકે છે એ તૈયાર કરી લો બરાબર. પછી લુસન્ટ જીકેના ઉપર છે તમારે કંઈ જવાની જરૂર જ નથી, કારણ કે એક બુક કરશો એના અંદર તમે ધરાઈ જશો. ત્યાર પછી પાછળના વર્ષના પ્રશ્નો જે પ્રીવિયસ યર પેપર છે એ તમે તૈયાર કરી લો. જીકેની અંદર તમને ખબર પડી જશે કે ભાઈ અચ્છા આ ટાઈપના ક્વેશ્ચન આવે છે. નેક્સ્ટ ભાઈ મોક ટેસ્ટ છે બરાબર, મોક ટેસ્ટ તમે આપો. ત્યારબાદ ભાઈ રિવિઝન કરો. જે તમને નથી આવડતું અથવા મોક ટેસ્ટની અંદર અને પ્રીવિયસ યર પેપરમાં એવા કોઈ ફેક્ટ્સ છે કે જે તમને નથી આવડતા, હવે તમને એવું લાગે છે કે સર આ તો મને સારું આવડતું નથી, તો તમે શું કરો કે ભાઈ એને નોટ ડાઉન કરી લો તમે તમારી નોટબુકમાં કે ચલો આને અચ્છા હું આને નોટ ડાઉન કરી લઉં, કારણ કે આ તો પરીક્ષામાં તો પૂછાઈ શકે છે. તો અથવા એના સંબંધિત કોઈ જીકે હોય તો એ તમે બરાબર નોટ ડાઉન કરી લો. જ્યારે પણ હમણાં હું જીકેનો લેક્ચર લઈશ, રિસેન્ટ થોડા સમયમાં લેવાનું છું, ચાલુ કરીશું આપણે, તો ત્યારે વખતે હું તમને કહીશ કે જો આ છે કે ભાઈ આના ઉપરથી આ પ્રશ્ન આવ્યો તો હવે પરીક્ષામાં કેવા ટાઈપના ક્વેશ્ચન આવી શકે છે તેના અંગે હું બરાબર અહીંયા વાત કરીશ. તો એમાં તમે જોજો, રાઈટ. તો 4 પોઈન્ટ છે, 4 પોઈન્ટને તમે ટાર્ગેટ કરો કે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરી લો કઈ રીતે કરીને, પ્રીવિયસ યરના પેપર પાછળના વર્ષના પેપર કરો, મોક ટેસ્ટ કરો અને રિવિઝન કરી લો. આટલી 4 વસ્તુને તમે ટાર્ગેટ કરી લેશો એટલે શું થશે ભાઈ અહીંયા તમારું જે બરાબર છે આ જે ટોપિક છે સબ્જેક્ટ છે એ સારો થઈ જશે, રાઈટ. ચલો બીજી વસ્તુ તો બસ બીજું કંઈ નથી, મેઇન વસ્તુ તો આ છે. મેં
આના પહેલાં પણ જે લેક્ચર લીધો હતો રિઝનિંગ ઉપર અને મેથ્સ ઉપર, તો એના ઉપર પણ મેં મતલબ કીધું હતું કે ભાઈ હું દરેક બાબત મતલબ જ્યારે પણ આવો ક્લાસ હશે કે ભાઈ તૈયારી કઈ રીતે કરવી, માર્ક કઈ રીતે લાવવા, તો હું જ્યારે દર વખતે આ જ વસ્તુની વાત કરીશ કે બેઝિક કોન્સેપ્ટ કરો, પ્રીવિયસ પેપર કરો, મોક ટેસ્ટ કરો, રિવિઝન કરો. જો આ 4 નિયમ બરાબર તમારા મગજની અંદર ફિટ છે તો તમને લખીને આપું છું કે કોઈની તાકાત નથી કે તમને પરીક્ષાની અંદર નાપાસ કરીને બતાવે. બરાબર, તમારું ક્લિયર જ છે, તમારું સિલેક્શન ફાઇનલ જ છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. આની પીડીએફ તમને અહીંયા ફ્રી ક્લાસીસ અથવા ફ્રી કોર્સિસ લખેલું હશે, મારા ખ્યાલથી મેં ચેન્જીસ કર્યા છે. ફ્રી કોર્સિસ તમને અહીંયા દેખાશે, તો ત્યાંથી તમે આ જે આની પીડીએફ છે આની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. તો અહીંયાથી તમને બરાબર મળી જશે. મયુર એપ છે એ ડાઉનલોડ કરી લેજો, રાઈટ. અને કોર્સ મેં લોન્ચ કર્યો છે, માત્ર 1000 રૂપિયા કિંમત રાખી છે, લાઈફ ટાઈમ વેલિડિટી છે. તમારે આ કોર્સને બીજી કોઈ પરીક્ષાની અંદર ઉપયોગ કરવો હોય તો ત્યાં પણ આનો ઉપયોગ તમે કરી શકો છો. અને પરીક્ષા પાસ કરવા માટે જે પણ જોઈએ, ઈ બુક જોઈએ, એટલે કે ઈ બુક એટલે કે ભાઈ પીડીએફ, બરાબર, ચોપડીની પીડીએફ, મોક ટેસ્ટ જોઈએ, પ્રીવિયસ યર પેપર જોઈએ, પાછળના વર્ષના પ્રશ્નો જોઈએ, તમારે સેક્શનલ ટેસ્ટ જોઈએ, તમારે ટોપિક ટેસ્ટ જોઈએ, ભાઈ તમારે ક્લાસ પીડીએફ જોઈએ, ભાઈ તમારે બરાબર ડે વાઇઝ અને જે ડે વાઇઝ ક્લાસ જોઈએ કે સર મને ડે વાઇઝ પ્લાન આપો કે હું દરેક વિડીયો બરાબર દરરોજનો જોઈ શકું, તો એ પણ આપ્યું છે મેં. સબ્જેક્ટ વાઇઝ તમારે ક્લાસ જોઈએ તો સબ્જેક્ટ વાઇઝ જે ક્લાસ છે બરાબર એ પણ મેં ત્યાં બરાબર આપ્યા છે. બધા વિષય મેં જ ભણાવ્યા છે પોતે, રાઈટ, કારણ કે સેન્ટ્રલની ભરતી ઉપર મારી પકડ ઘણી સારી છે ભાઈ, મેં પરીક્ષા પાસ પણ કરેલી છે. તો અહીંયા સુધી બરાબર આ સેશન રાખીએ છીએ અને મળીએ છીએ આપણે બીજા ક્લાસમાં. વિડીયો ગમે તો ભાઈ લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોઈ ડાઉટ હોય તો તમે શું કરો ભાઈ કમેન્ટ કરી દો. તો અહીંયા સુધી રાખીએ છીએ સેશન, મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.